તમે ઘરની દિવાલો પર જોયું હશે કે દિવાલમાં તિરાડ છે. કદાચ આપણા જૂના ઘરમાં પણ ક્યાંક તિરાડો નજરે પડી હશે. આ તિરાડો તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ, નહીતર મોટી નુકસાનીનો વારો આવી શકે છે. પરંતુ અમે તમને જણાવીએ કે દિવાલોમાં તિરાડ પડે છે શા માટે. આમ તો દિવાલની તિરાડ સૌથી પહેલા એ વાત પર નિર્ભર છે કે આ દિવાલ કેટલી જૂની છે. જો કે આ સિવાયના અન્ય કારણો પણ છે, જેમ કે દિવાલની અંદર રહેલી માટીમાં જો સતત ભેજ રહેતો હોય તો દિવાલમાં તિરાડો પડી શકે. ક્યારેક પ્રાકૃતિક આપત્તિના કારણે પણ દિવાલમાં તિરાડો પડી જતી હોય છે. સાથે જો વાતાવરણમાં સતત બદલાવ થયા રાખે તો એનું પણ તે મુખ્ય કારણ કહી શકાય. જો ઘર જૂનું હોય અને દિવાલ ઉપર કેટલીક ભારે વસ્તુઓ રાખવામાં આવી હશે તો પણ દિવાલમાં તિરાડ પડશે. લાકડા અને પ્લાસ્ટર જેવી વસ્તુઓ ફેલાતી રહે છે અને ક્યારેક સંકુચિત થતી રહે છે, જેને કારણે પણ તિરાડો પડી શકે છે. સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે દિવાલો પર પડેલી સંરચનાત્મક તિરાડો વધારે ગંભીર હોઈ શકે છે. તેના પર તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે, નહીતર કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.